તો જી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો નવા વ્લોગની શરૂઆત નવા દિવસ સાથે વાગ્યા છે 8:15. આજે વહેલું કારણ કે આજ પોરબંદર, તો અમે 2 જણા નીકળી જાહું આજ પોરબંદર. તો એક ભાઈ તો મારી રાહ જોઈને ઊભો છે. 8:15 વાગી ગયા તોય હું તો અહીંયા ઘરે જ છું હજી. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. પહેલા નાસ્તો કરીને ફટાફટ નીકળી જાય એટલે એ ભાઈને રાહ ન જોવી પડે બહુ જાજે કરે. તો ચાલો નીકળીએ. અને રસ્તામાં કઈ આજે એક્ટિવિટી હશે તો હું વ્લોગમાં જણાવીશ. બાકી હવે પાછો ઘરે આવીને રિટર્ન પછી જ વ્લોગ હું પાછો ચાલુ કરીશ. તો ચાલો હવે અત્યારે નીકળી જાઉં હું મારા કામ ઉપર. અત્યારે પહોંચી ગયા છીએ અમે કુતિયાણા હવે સર્વિસ કરીને પછી પાછા નીકળી જશું પોરબંદર માટે. પોરબંદર જઈને પછી ત્યાં પણ સર્વિસ કરીને ત્યાંથી નહીં નીકળી જવાનું. તો પહેલાં હાલો અહીંયા સર્વિસ કરી લઈએ કુતિયાણાની, એટલે વહેલે પૂરું થાય. અને વાગવામાં ત્યાં છે 10. હવે પોરબંદર પણ કામ પૂરું થઈ ગયું છે ને હવે અહીંયાથી પણ નીકળીએ. એટલે હવે પહેલાં મળશું આપણે ઘરે જઈને, અથવા તો નાસ્તો કરીશું ને ત્યાં. અહીંયા છે હવે જમવાનું. છોકરી જો આવતી નથી. તો અહીંયા પૂરી તૈયાર થાય છે ને છોકરી મોબાઈલમાં કોકા મારે. જો સમજો મોબાઈલમાં જ એટલું ઊંડી કરી ગઈ ને કે જોવે જ નહીં. તો અહીંયા પૂરી, અહીંયા ખીર, રસ અને શાક, અને અહીંયા સંભારો. ને અહીંયા પ્રિયા બનાવે છે હજી પૂરી, ને અહીંયા અંદર જ પૂરી તરાઈ જાય છે. જો અહીંયા દીવાબત્તી રોહિત કરે. તો આવી ગયા છીએ અત્યારે પારસની ત્યાં. જો અગાસી ઉપર બધા બેઠા પારસની ત્યાં. તો અહીંયા પારસ છે, આ ભાઈ કિશનભાઈ બેઠા, એક ભાઈ બીજા, ને કઈ હજી એક મોબાઈલના ઘોકા મારે છે બધા. તો બધા એની રીતના હવની રીતના ઘોકા મારે. તો ચાલો હવે આપણે બેઠા થોડીક વાર. અહીંયા પવન સારો આવે, આ બજાર કરતા સારો આવે, કારણ કે બજારમાં છે ને બહુ પવન નથી આવતો જોઈએ એવો. તો ચાલો અહીંયા હવે ટાઈમ પાસ કરીએ થોડીક વાર. રસ પીવું? રસ હું બોલા તું પી. તો જમી લીધું છે હવે. બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ બધું જમાવટ વાળું હતું જમવામાં. તો અત્યારે પાછો આવી ગયો પારસની અગાસી ઉપર. પારસ ગયો છે નાવા, તો અહીં બેઠા થોડીક વાર હવે. એટલે પારસ હમણાં નાઈને આવે ને પછી બધા કદાચ કોઈ આવે, કિશન ને સૌરવ ને તો જોઈએ. બાકી એમને બેઠા એકલા. એટલે પારસ તો આવવાનો જ છે. અમે 2 જણા તો આવીશું જ એમ. તો ચાલો થોડીક વાર એન્જોય કરીએ અહીંયા ટાઈમ.